આજે આપણે જે વાત કરશું એ પ્રતિકારકતાની વાત કરશું. આપણે શરીરના જુદા જુદા તંત્રો વિશે ઘણી વખત વાત કરતા હોઈએ છીએ, પણ શરીરના એક તંત્ર વિશે બહુ ઓછી વાત થતી હોય છે અને એ તંત્રનો ઉલ્લેખ પણ પ્રમાણમાં ઓછો થતો હોય છે. એ તંત્ર છે શરીરનું પ્રતિકારક તંત્ર, અથવા એને રોગ પ્રતિકારક તંત્ર તરીકે ઓળખવામાં આવી છે. આખા દિવસ દરમિયાન ઘણા બધા રોગ ઉત્પન્ન કરે એવા રોગકારકો આપણા શરીરની અંદર દાખલ થતા હોય છે, છતાં એટલા બધા રોગ આપણને થતા નથી. એનું કારણ એ છે કે આપણા શરીરની અંદર પ્રતિકારક તંત્ર રહેલું છે. આ પ્રતિકારક તંત્ર છે એ બહારથી પ્રવેશતા રોગકારક છે, એ રોગકારકોનો મોટાભાગના રોગકારકોનો નાશ કરી નાખે છે અને એને પરિણામે આપણું શરીર છે એ રોગગ્રસ્ત થતું નથી. તો પ્રતિકારક તંત્રને કારણે આવા રોગકારક સજીવો સામે લડવાની આપણને એક ક્ષમતા પ્રાપ્ત થાય છે, એક શક્તિ પ્રાપ્ત થાય છે. રોગ પ્રતિકારક તંત્રને કારણે શરીરમાં પ્રવેશતા રોગકારકો સામે લડવાની આપણને એક શક્તિ પ્રાપ્ત થાય છે. આ શક્તિને પ્રતિકારકતા તરીકે, અથવા ઇંગ્લિશમાં એને ઇમ્યુનિટી તરીકે ઓળખવામાં આવે. કે પ્રતિકારક તંત્રની રોગ સામે લડવાની જે શક્તિ છે એને પ્રતિકારકતા તરીકે ઓળખવામાં આવી. પ્રતિકારકતા બે પ્રકારની છે. એક જન્મજાત પ્રતિકારકતા છે અને બીજી ઉપાર્જિત પ્રતિકારકતા છે. રોગ સામે લડવાની જે શક્તિ છે જેને આપણે પ્રતિકારકતા કહીએ, એના બે પ્રકાર જોવા મળે. એક જન્મજાત પ્રતિકારકતા અને બીજી ઉપાર્જિત પ્રતિકારકતા. બાળકનો જ્યારે જન્મ થાય ત્યારે બાળક જન્મની સાથે જ કેટલીક પ્રતિકારકતાઓ લઈને આવે. પ્રતિકાર કરવાની ક્ષમતા છે, શક્તિ છે, એને લઈને જ બાળક જન્મે. એટલે જન્મથી જ એની પાસે હોય, જેને જન્મજાત પ્રતિકારકતા તરીકે ઓળખવામાં આવે. અને બીજી છે ઉપાર્જિત પ્રતિકારકતા. ઉપાર્જિત એટલે બહારથી પ્રાપ્ત કરે. ઉપાર્જિત એટલે જે જન્મથી નથી મળ્યું, પણ પછી બહારથી વ્યક્તિએ એ પ્રતિકારકતા પ્રાપ્ત કરી છે, એને ઉપાર્જિત પ્રતિકારકતા તરીકે ઓળખવામાં આવી. તો પહેલા આપણે જન્મજાત પ્રતિકારકતાની વાત કરીએ કે જન્મજાત પ્રતિકારકતા છે એ નોન સ્પેસિફિક રક્ષણ છે, એટલે કે બિન ચોક્કસ રક્ષણ છે. એ જન્મ સમયે હાજર જ હોય છે. એટલે બાળક છે એ પ્રતિકારકતાને લઈને જ જન્મે છે, એટલે કે જન્મ સમયે હાજર જ હોય છે. અને આ પ્રતિકારકતા છે એ આપણા શરીરની અંદર બહારથી પ્રવેશતા જે વિવિધ રોગકારક છે એની સામે વિવિધ પ્રકારના અવરોધો કે અંતરાયો સર્જે છે. એટલે કે વિવિધ પ્રકારના અવરોધો કે અંતરાયો સર્જાવાથી એ પ્રાપ્ત થાય છે. જન્મજાત પ્રતિકારકતાની અંદર 4 પ્રકારના અવરોધો કે અંતરાયો છે એ સર્જાય છે. આ પ્રશ્ન માર્ચ 2020ની પરીક્ષામાં 3 માર્ક્સની અંદર પૂછાયેલ કે જે 4 પ્રકારના અવરોધો છે એમાંથી કોઈ પણ 3 છે એની ચર્ચા કરો, અને એના 3 માર્ક્સ છે એ હતા. તો જે પ્રતિકારકતા જન્મ સમયે જ હાજર હોય એને જન્મજાત પ્રતિકારકતા તરીકે ઓળખવામાં આવી. એ શરીરમાં બહારથી પ્રવેશતા જે દ્રવ્યો છે, રોગકારકો છે, એની સામે વિવિધ પ્રકારના અવરોધો કે અંતરાયો સર્જે છે. આવા 4 પ્રકારના અવરોધો કે અંતરાયોને લઈ અને
આપણો જન્મ છે એ થતો હોય છે. એક છે શારીરિક અંતરાય, એક છે શારીરિક અંતરાય. આપણી ત્વચા છે એ મુખ્ય ભૌતિક અંતરાય છે. કોઈ પણ બેક્ટેરિયા કે વાયરસને વાતાવરણમાં રહેલ હોય, ફૂગ હોય, વાયરસ હોય, બેક્ટેરિયા હોય, એને શરીરની અંદર દાખલ થવું હોય તો સૌથી પહેલા એને આપણી ત્વચા છે એ નડે. આપણી ત્વચાને કારણે સીધે સીધું પાચન તંત્રમાં ન જઈ શકે. આપણી ત્વચાને કારણે સીધે સીધું શ્વસન તંત્રની અંદર કે ઉત્સર્જન તંત્રની અંદર દાખલ ન થઈ શકે. કેમ કે શરીરની ફરતે ત્વચાનું એક આવરણ રહેલું છે. એટલે ત્વચા છે એ મુખ્ય ભૌતિક અંતરાય છે. એ સૂક્ષ્મજીવોના પ્રવેશને અટકાવે છે. એ જ રીતે શ્વસન માર્ગ છે. જઠર અને આંતરડાનો માર્ગ, જઠરાંતરીય માર્ગ છે, મૂત્રજનન માર્ગ છે. એનું જે અંદરનું આવરણ છે એટલે કે અસ્તર છે, એની જે અધિચ્છદ પેશી છે એ અધિચ્છદ પેશીની ઉપર એટલે કે શ્વસન માર્ગની અંદર, પાચન માર્ગની અંદર અને મૂત્રજનન માર્ગની અંદરની સપાટીએ શ્લેષ્મનું આવરણ રહેલું હોય. શ્લેષ્મ એટલે ચીકણો પદાર્થ. એક ચીકણા પદાર્થનું આવરણ રહેલું હોય. એ પણ શરીરમાં પ્રવેશતા જીવાણુઓને અટકાવવામાં મદદ કરે છે. કેમ કે એની ચિકાસની અંદર ત્યાંથી અંદર જવાનો પ્રયત્ન કરે પણ એ ચિકાસમાં ચોંટી જાય, અને ચિકાસમાં ચોંટી જાય એટલે એ કોષની અંદર દાખલ છે એ કોષની અંદર દાખલ ન થઈ શકે. તો જન્મજાત પ્રતિકારકતા એ અંતરાયના સ્વરૂપમાં કે અવરોધોના સ્વરૂપમાં રહેલી છે. તો સૌથી પહેલો શારીરિક અંતરાય છે, જેમાં ત્વચાનો સમાવેશ થાય, જે સૂક્ષ્મ જીવોના પ્રવેશને અટકાવે છે. આ ઉપરાંત શ્વસન માર્ગ છે. તો બની શકે કે હવા દ્વારા કે શ્વાસ દ્વારા કોઈ બેક્ટેરિયા છે એ દાખલ થયા. માનો કે આપણે શ્વાસ લીધો અને કોઈ બેક્ટેરિયા દાખલ થયા, પણ એ બેક્ટેરિયા કોષની અંદર નહીં પ્રવેશી શકે. કેમ કે આપણા નાકની અંદર એક ચિકાસ રહેલી છે, આપણી શ્વાસ નળીની અંદર એક ચિકાસ રહેલી છે. તો અંદરના જે અસ્તર છે, અંદરના જે સ્તર છે, એના ઉપર શ્લેષ્મનું આવરણ રહેલું હોય. એટલે આ શ્લેષ્મના આવરણમાં બેક્ટેરિયા ચોંટી જાય, રોગકારક છે એ ચોંટી જાય અને કોષની અંદર એ ન પ્રવેશે. એટલે કે શરીરમાં પ્રવેશતા જીવાણુઓને અટકાવવામાં આ શ્લેષ્માવરણ છે એ મદદ કરે. બીજો જે અંતરાય છે એ દેહધાર્મિક અંતરાય છે. બીજો જે અંતરાય છે એ દેહધાર્મિક અંતરાય છે. દાખલા તરીકે આપણા જઠરમાં મંદ HCl નો સ્ત્રાવ થાય. જઠરની અંદર રહેલ એસિડ છે. આપણી મુખની જે લાળ છે એ મુખની લાળની અંદર કેટલાક એવા દ્રવ્યો રહેલા હોય કે બેક્ટેરિયાનો નાશ કરે. એટલે આપણે જ્યારે ખોરાક લેતા હોય, ખોરાક ચાવતા હોય, ત્યારે બેક્ટેરિયા છે એ મુખની લાળમાં રહેલ જે દ્રવ્ય છે એ દ્રવ્યને કારણે નાશ પામે અને છતાંય બચી જાય તો એ પેટમાં જાય, જઠરની અંદર જાય. તો જઠરમાં મંદ HCl રહેલો છે. તો એ મંદ HCl ની અંદર બેક્ટેરિયા ન જીવી શકે, એટલે એમાં એ બેક્ટેરિયા છે એ નાશ પામી. આપણી આંખમાં કોઈ પણ વસ્તુ પડે એટલે આંખમાંથી પાણી નીકળે, આંખમાંથી આંસુ નીકળે. શું કામ? એટલે કોઈ પણ બેક્ટેરિયા કે વાયરસ છે આંખ દ્વારા પ્રવેશવાનો પ્રયત્ન કરે તો એ આંખ દ્વારા ન પ્રવેશી શકે. કેમ કે તરત જ આંખમાંથી છે, આંખમાં આપણને બળતરા થાય, નાકમાંથી પાણી પડવા માંડે. તો એ જે અશ્રુ છે, આંસુ છે, એ આંસુની અંદર પણ એવા કેટલાક દ્રવ્યો રહેલા છે કે જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયાનો નાશ કરે છે. એટલે દેહધાર્મિક અંતરાયની અંદર જઠરમાં રહેલ એસિડ, મુખમાંની લાળ અને આંખના અશ્રુ છે વગેરે પણ રોગકારકોની વૃદ્ધિ છે એ અવરોધે છે અને એનો નાશ કરે છે. ત્રીજો જે અંતરાય છે એ કોષાંતરીય અંતરાય છે. ત્રીજો જે અંતરાય છે એ કોષાંતરીય અંતરાય છે. કોષ આંતરીય એટલે કોષોની વચ્ચે રહેલ
જે જગ્યા છે એ કોષોની વચ્ચે રહેલી જગ્યામાં પણ અંતરાય રહેલો છે. માનો કે આપણા રુધિરની અંદર કેટલાક શ્વેતકણો છે એ જોવા મળે છે, જેને પોલિમોર્ફોન્યુક્લિયર લ્યુકોસાઇટ્સ તરીકે ઓળખવામાં આવી, બહુરૂપ કેન્દ્રીય શ્વેતકણ તરીકે ઓળખવામાં આવી. તટસ્થ કણો રહેલા છે, એક કેન્દ્રીય કણો છે એ રહેલા છે, રુધિરમાં લસિકા કણો છે એ રહેલા છે, અને કેટલાક મારક કોષો છે એ રહેલા છે. એટલે કોઈ પણ રોગકારક બેક્ટેરિયા, માનો કે શારીરિક અંતરાયને વટાવી દે, દેહધાર્મિક અંતરાયને પણ વટાવી દે અને રુધિરની અંદર પહોંચી જાય, તો રુધિરની અંદર રહેલા શ્વેત જુદા જુદા પ્રકારના શ્વેતકણો છે, બહુરૂપી કોષકેન્દ્રીય શ્વેતકણ છે, તટસ્થ કણો છે, એક કેન્દ્રીય કણો છે, અને લસિકા કણો છે, અને મારક નૈસર્ગિક કોષો છે એ એનો નાશ કરી નાખે. આ ઉપરાંત પેશીની અંદર બૃહદ કોષો રહેલા હોય, માનો કે એ રુધિરમાંથી પણ બચી ગયા, રુધિરમાંથી પસાર કરીને પેશીની અંદર દાખલ થઈ ગયા બેક્ટેરિયા, તો પેશીની અંદર બૃહદ કોષો રહેલા હોય, પેશીની અંદર બૃહદ કોષો રહેલા હોય. આ બૃહદ કોષો છે એ પણ બેક્ટેરિયાનું ભક્ષણ કરે અને બેક્ટેરિયાનો નાશ છે, અને બેક્ટેરિયાનો નાશ છે એ નાશ કરી દે. ચોથો જે અંતરાય છે એ કોષરસીય અંતરાય છે. ચોથો જે અંતરાય છે એ કોષરસીય અંતરાય છે, કે વાયરસગ્રસ્ત કોષો છે એ ઇન્ટરફેરોન નામના પ્રોટીનનો સ્ત્રાવ કરે. માનો કે એક કોષની અંદર વાયરસ છે એ દાખલ થઈ ગયા, તો એ કોષ છે ઝડપથી ઇન્ટરફેરોન નામનું પ્રોટીન ઉત્પન્ન કરશે. આ પ્રોટીન છે એની આજુબાજુના કોષોની અંદર ફેલાઈ જશે, એટલે કે બિનચેપી કોષો છે એની અંદર ઇન્ટરફેરોન દાખલ થઈ જાય. એટલે જેવું વાયરસ બાજુના કોષમાં જવા જાય, તો બાજુના કોષની અંદર રહેલ જે ઇન્ટરફેરોન છે એ વાયરસનો નાશ કરી દે, એ વાયરસનો નાશ કરી દે. તો આ ચાર પ્રકારના, તો જે જન્મજાત પ્રતિકારકતા છે એ જન્મજાત પ્રતિકારકતાની અંદર આ ચાર પ્રકારના અંતરાયો છે એ આપણને જોવા મળે. પ્રતિકારકતાનો બીજો જે પ્રકાર છે એ ઉપાર્જિત પ્રતિકારકતા છે, એક્વાયર્ડ ઇમ્યુનિટી છે. એક્વાયર્ડ એટલે પ્રાપ્ત કરેલું, બહારથી મેળવેલું. એક્વાયર્ડ શબ્દનો અર્થ થાય પ્રાપ્ત, જે જન્મથી નથી મળ્યું પણ પ્રાપ્ત કરેલું છે, બહારથી મળેલું છે. તો ઉપાર્જિત રોગ પ્રતિકારકતા છે એક વિશિષ્ટ પ્રકારની પ્રતિકારકતા છે. એ છે સ્મૃતિ ઉપર આધારિત છે, એ યાદ શક્તિ ઉપર કે સ્મૃતિ ઉપર આધારિત છે. એટલે કે આપણું શરીર પહેલી વાર કોઈ રોગકારકના સંપર્કમાં આવે ત્યારે એનો પહેલો પ્રતિચાર આપે એ થોડો હળવો પ્રતિચાર હોય, એને પ્રાથમિક પ્રતિચાર તરીકે ઓળખવામાં આવે. ત્યારબાદ એ જ રોગકારક છે એ જ્યારે બીજી વખત શરીરની અંદર દાખલ થાય ત્યારે ઉચ્ચ તીવ્રતાનો દ્વિતીય પ્રતિચાર છે એ આપવામાં આવે. ઉચ્ચ તીવ્રતાનો દ્વિતીય પ્રતિચાર છે એ આપવામાં આવે. આનો અર્થ એ થાય કે આપણા શરીરને પ્રથમ હુમલાની સ્મૃતિ છે. આનો અર્થ એ થાય કે આપણા શરીરને પ્રથમ હુમલાની સ્મૃતિ છે એ રહેલી છે. એટલે વાસ્તવમાં બનીશું, માનો કે પહેલી વખત શરદીના વાયરસ છે એ શરીરની અંદર દાખલ થયા, તો આપણને ખૂબ જ શરદી થઈ, કેમ કે એ પ્રાથમિક પ્રતિચાર છે અને એ પ્રતિચારની તીવ્રતા છે એ ઓછી હતી, નિમ્ન તીવ્રતાનો એ પ્રતિચાર છે. પણ જ્યારે શરદીના વાયરસ પહેલી જ વખત શરીરની અંદર દાખલ થયા ત્યારે શરીરની અંદર રહેલા જે લસિકા કણો છે એ લસિકા કણોએ વાયરસને લગતી તમામ માહિતીનો
પોતાની અંદર સંગ્રહ કરી લીધો. એ વાયરસનો બધો જ ડેટા છે એને લઈ લીધો કે આ વાયરસની રચના કેવી છે, વાયરસ કઈ રીતે કામ કરે છે અને આ વાયરસનો કઈ રીતે નાશ કરવામાં આવે છે, એને લગતી બધી જ માહિતી છે એનો લસિકા કોષોની અંદર સંગ્રહ થઈ ગયો. હવે એ જ વાયરસ છે એ જ્યારે બીજી વખત હુમલો કરે, બીજી વખત જ્યારે પેલી વખત શરદી થાય ને તો અઠવાડિયા સુધી શરદી હાલે, બહુ લાંબી શરદી હાલે. પણ બીજી વખત શરદી થાય તો આપણને 3 જ દિવસમાં સારું થઈ જાય. કેમ કે પહેલી વખત જ્યારે શરદી થઈ ત્યારે લસિકા કણોએ વાયરસનો બધો જ ડેટા લઈ લીધો છે કે એની રચના કેવી છે, એની કાર્ય પદ્ધતિ કેવી છે, એનો નાશ કઈ રીતે થઈ શકે છે. એટલે એ જ વાયરસ જ્યારે બીજી વખત આવે ત્યારે એ વાયરસની બધી જ માહિતી યાદ રાખેલી છે, સ્મૃતિમાં છે, યાદ શક્તિમાં છે કોષના. એટલે કોષો એને એ રીતે ટ્રીટ કરે, એનો એ રીતના જ પ્રતિચાર આપે કે તરત જ ઝડપથી એ વાયરસ છે એનો નાશ થઈ જાય. એટલે બીજી વખત જ્યારે એ વાયરસ શરીરમાં પ્રવેશે ત્યારે આપણને 3 જ દિવસમાં સારું થઈ જાય. કેમ કે સ્મૃતિ હતી, કેમ કે સ્મૃતિ આધારિત છે. અને પછી 6 મહિના 8 મહિના સુધી આપણને શરદી થશે જ નહીં. વર્ષ દિવસ સુધી લગભગ પછી વાંધો ન આવે, કેમ કે એની સ્મૃતિ છે, એની યાદશક્તિ છે, એનો જે ડેટા છે એ 1-1.25 વર્ષ સુધી શરીરની અંદર, કોષની અંદર સંગ્રહાયેલો રહેતો હોય. તો આ સ્મૃતિ આધારિત પ્રતિકારકતા છે, ઉપાર્જિત પ્રતિકારકતા છે એ સ્મૃતિ આધારિત છે. તો જે પ્રાથમિક પ્રતિચાર આપ્યો, જે દ્વિતીય પ્રતિચાર આપ્યો, એ શરીરની અંદર રહેલા લસિકા કોષો દ્વારા થાય છે. રુધિરની અંદર લસિકા કોષો રહેલા હોય, આ જે લસિકા કોષો છે એ એના માટે જવાબદાર છે. એને કારણે આ પ્રાથમિક અને દ્વિતીય પ્રતિચાર છે એ શક્ય બને છે. કેટલાક લસિકા કણો એવા છે કે એ આપણા શરીરના જે મોટા અસ્થિઓ છે, આપણા શરીરના જે મોટા અસ્થિઓ છે એ મોટા અસ્થિઓ અંદરથી પોલાણ ધરાવતા હોય અને પોલાણની અંદર એક વિશિષ્ટ પેશી રહેલી હોય. આ વિશિષ્ટ પેશીને ગુજરાતીમાં અસ્થિ મજ્જા તરીકે ઓળખવામાં આવે અને ઇંગ્લિશમાં એને બોન મેરો તરીકે ઓળખવામાં આવે. તો કેટલાક લસિકા કણો છે એ બોન મેરોમાંથી ઉત્પન્ન થાય, અસ્થિ મજ્જામાંથી ઉત્પન્ન થાય, એને બી લસિકા કોષો તરીકે ઓળખવામાં આવે. આપણા શરીરની અંદર એક અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે થાઇમસ કરીને, એ થાઇમસ ગ્રંથિમાંથી પણ લસિકા કણો ઉત્પન્ન થાય. તો થાઇમસ ગ્રંથિમાંથી જે લસિકા કણો ઉત્પન્ન થાય એને ટી લસિકા કણો તરીકે ઓળખવામાં આવે. કે બોન મેરો કે અસ્થિ મજ્જામાંથી જે લસિકા કણો ઉત્પન્ન થાય એને બી સેલ તરીકે અથવા બી લસિકા કોષો તરીકે ઓળખવામાં આવી. અને થાઇમસમાંથી જે ઉત્પન્ન થાય એને ટી સેલ તરીકે અથવા ટી લસિકા કોષો તરીકે ઓળખવામાં આવી. શરીરની અંદર જ્યારે કોઈ રોગકારક નો પ્રવેશ થાય એટલે એ સમયે બી કોષો છે એ આપણા શરીરની અંદર, આપણા રુધિરની અંદર એક વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન ઉત્પન્ન કરે. એટલે કે વિશિષ્ટ પ્રકારના પ્રોટીનનું એક સૈન્ય છે એ સૈન્ય ઊભું કરે અને આ સૈન્ય છે એ બહારથી પ્રવેશેલ જે રોગકારક છે એ રોગકારકનો નાશ કરે, એની સામે લડી શકે. તો આ પ્રોટીન સૈન્યને એન્ટીબોડી તરીકે ઓળખવામાં આવે કે શરીરની અંદર જ્યારે રોગકારક દાખલ થાય ત્યારે બી કોષો છે એ વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન ઉત્પન્ન કરે. આ વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન રોગકારકનો નાશ કરે. તો બી કોષો દ્વારા ઉત્પન્ન થતા અને રોગકારકનો નાશ કરતા આ પ્રોટીનને એન્ટીબોડી તરીકે ઓળખવામાં આવે. ટી કોષો છે એ એન્ટીબોડીનું સર્જન નથી કરતા. ટી કોષો છે એ એન્ટીબોડીનું સર્જન નથી કરતા, પરંતુ બી કોષોને એન્ટીબોડીના નિર્માણની અંદર સહાય કરે છે. બી કોષોને એન્ટીબોડીના નિર્માણની અંદર સહાય કરે છે. ટી કોષો છે એ ખાસ કરીને
બહારથી આવેલું દ્રવ્ય શરીર માટે ઉપયોગી છે કે શરીર માટે હાનિકારક છે, એ નક્કી કરવાનું કાર્ય કરે, એ માર્કિંગ કરે. બહારથી પ્રવેશેલ દ્રવ્ય એ શરીર માટે સ્વજાત છે કે પરજાત છે. હમણાં થોડા સમયમાં આ બે શબ્દ આવશે, સ્વજાત અને પરજાત. તો જે દ્રવ્ય શરીર માટે ઉપયોગી હોય એને સ્વજાત દ્રવ્ય કહેવાય, અને જે દ્રવ્ય શરીર માટે હાનિકારક હોય એને પરજાત દ્રવ્ય તરીકે એને પરજાત દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે. તો ટી કોષો છે માર્કિંગ કરે કે આ સ્વજાત દ્રવ્ય છે, આનો નાશ નથી કરવાનો, એટલે એન્ટીબોડી એનો નાશ ન કરે. અને ટી કોષો બીજું માર્કિંગ કરે કે આ પરજાત દ્રવ્ય છે, એનો નાશ કરવાનો છે, એટલે એન્ટીબોડી છે એ એનો નાશ કરે. તો શરીરમાં પ્રવેશતા દ્રવ્યોની એ સ્વજાત છે કે પરજાત છે, ઉપયોગી છે કે હાનિકારક છે, એ નક્કી કરવાનું કામ ટી કોષો કરે. અને એ બી કોષોને એન્ટીબોડીના સર્જનની અંદર મદદ પણ કરે. એન્ટીબોડીની રચના અહીંયા બાજુમાં આપણને આકૃતિમાં આપી છે કે એન્ટીબોડીની અણુરચનાની અંદર 4 પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ છે, એ 4 પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ રહેલી છે. એમાં તમે જુઓ છો 4 શૃંખલામાંથી 2 શૃંખલા નાની છે અને 2 શૃંખલા મોટી છે. તો જે 2 નાની શૃંખલા છે એને હળવી શૃંખલા તરીકે ઓળખવામાં આવે, અને 2 ભારે શૃંખલા છે એને 2 મોટી શૃંખલા છે એને ભારે શૃંખલા તરીકે, હેવી ચેઇન તરીકે ઓળખવામાં આવી. એટલે એને H2L2 સ્વરૂપે દર્શાવવામાં આવી. H એટલે હેવી ચેઇન અને એની સંખ્યા કેટલી છે? 2, એટલે H2. L એટલે લાઇટ ચેઇન, હળવી ચેઇન, એની સંખ્યા કેટલી છે? 2, એટલે L2. તો એને H2L2 સ્વરૂપે દર્શાવાય. આપણા શરીરની અંદર જુદા જુદા પ્રકારના એન્ટીબોડી સર્જાય, જેને IgA તરીકે, IgM તરીકે, IgE તરીકે અને IgG તરીકે અને IgG તરીકે ઓળખવામાં આવી. આ એન્ટીબોડી છે એ રુધિરની અંદર જોવા મળે. આ એન્ટીબોડી છે એ રુધિરની અંદર જોવા મળી. એટલે રુધિર છે એ તરલ છે, પ્રવાહી છે, એટલે એને તરલ પ્રતિકારકતા પ્રતિચાર તરીકે ઓળખવામાં આવી. રુધિર તરલ છે એટલે કે પ્રવાહી છે, અને એને કારણે પ્રતિકારકતા મળે છે, એટલે એને તરલ પ્રતિકારકતા તરીકે અથવા તરલ પ્રતિકારકતા પ્રતિચાર તરીકે પ્રતિચાર તરીકે ઓળખવામાં આવી. જે ઉપાર્જિત પ્રતિકારકતાના 2 જે પ્રકાર છે એમાંનું એક પ્રકાર છે. હવે એનો બીજો પ્રકાર છે કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા. એન્ટીબોડી નો બીજો પ્રકાર કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા છે, કે ટી કોષો છે એ કોષીય મધ્યસ્થી પ્રતિકારકતાનું માધ્યમ બની. સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી એટલે CMI, સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી એટલે કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા, જેને ટૂંકમાં CMI તરીકે ઓળખવામાં આવી. તો આ કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા છે એ એના માટે ટી કોષો છે માધ્યમ બની. હવે આપણે સાંભળતા હોઈએ છીએ કે ઘણી વખત આંખ છે, યકૃત છે, મૂત્રપિંડ છે એ સંતોષજનક રૂપમાં કામ કરવાનું બંધ કરે, કોઈ દવા છે એ કામ ન લાગે, ત્યારે આપણે શું કરીએ કે અંગને બદલાવી નાખીએ. જે વ્યક્તિના શરીરમાં અંગ મૂત્રપિંડ કામ નથી કરતું એના મૂત્રપિંડને બહાર કાઢી લઈએ, અને બીજી વ્યક્તિનું મૂત્રપિંડ છે એ એના શરીરની અંદર આપણે દાખલ કરી દઈએ. મૃત્યુ પછી લોકો ચક્ષુદાન કરતા હોય, તો જે વ્યક્તિની દ્રષ્ટિ વહી ગઈ હોય એની જે આંખ છે એ કાઢી અને એની જગ્યાએ મૃત વ્યક્તિએ જે ચક્ષુદાન કર્યું છે એની જે આંખ છે એ બેસાડવામાં આવી. એવું જ લીવર ટ્રાન્સપ્લાન્ટ થાય અને ટ્રાન્સપ્લાન્ટ કહેવાય.
એને લીવર ટ્રાન્સપ્લાન્ટ થાય, યકૃત છે એ એક વ્યક્તિમાંથી, તંદુરસ્ત વ્યક્તિમાંથી કાઢી અને રોગિષ્ટ વ્યક્તિની અંદર એનું સ્થાપન કરવામાં આવે, એટલે જેથી કરીને રોગી છે એ સાજો થઈ જાય અને પોતાનું સામાન્ય જીવન છે એ જોઈ શકે. પણ ગમે તે વ્યક્તિનું મૂત્રપિંડ કાઢી અને ગમે તે વ્યક્તિની અંદર દાખલ કરી શકાતું નથી. ગમે તે વ્યક્તિનું યકૃત કાઢી અને એને ગમે તે વ્યક્તિની અંદર મૂકી શકાતું નથી. એનું કારણ એ છે કે જો એવું કરવામાં આવે તો દર્દીનું શરીર છે એ અંગને નકારશે. એટલે આરોપણ પહેલા, ટ્રાન્સપ્લાન્ટેશન પહેલા પેશીની સંગતતા અને રુધિરની સંગતતા છે એ તપાસવામાં આવે. જેની અંદર અંગ બેસાડવાનું છે એનું બ્લડ ગ્રુપ અને જે અંગ આપે છે એનું બ્લડ ગ્રુપ એક હોવું જોઈએ. એટલે કે રુધિરની સંગતતા છે એ રુધિરની સંગતતાને ચકાસવામાં આવે અને એ પછી પણ રોગીને પોતાના જીવન પર્યંત પ્રતિકાર અવરોધકો છે, એટલે એવી કેટલીક દવા છે, ઇમ્યુનોસપ્રેશન ડ્રગ્સ છે, એ એને લેવી પડે છે. એનું કારણ શું છે કે બીજી વ્યક્તિનું મૂત્રપિંડ જ્યારે આપણે શરીરની અંદર કોઈ વ્યક્તિની અંદર બેસાડીએ છીએ, એનું સ્થાપન કરીએ છીએ, ત્યારે શરીર છે એને સ્વીકારતું નથી. શરીરનું પ્રતિકારક તંત્ર એને પરજાત દ્રવ્ય તરીકે ગણે છે, હાનિકારક દ્રવ્ય તરીકે ગણે છે અને એનો પ્રતિકાર કરવાની શરૂઆત કરી દે છે. એટલે ઇમ્યુનિટી છે એને દબાવી દેવામાં આવે છે, જેથી કરીને દાખલ કરેલ અંગ છે એનો શરીર પોતે પ્રતિકાર છે એ ન કરે. એટલે કે શરીર સ્વજાત અને પરજાતને ભેદ પારખવા માટે સક્ષમ છે. શરીર સ્વજાત અને પરજાતનો ભેદ પારખવા માટે સક્ષમ છે. કે સ્વજાત એટલે શરીર માટેના ઉપયોગી દ્રવ્યો અને પરજાત એટલે શરીર માટેના હાનિકારક દ્રવ્યો, એ બંને વચ્ચેનો ભેદ પારખવા માટે સક્ષમ છે. અને કોષીય મધ્યસ્થી કરે એવી પ્રતિકારકતા પ્રત્યારોપિત અંગનો અસ્વીકાર કરવા માટે જવાબદાર છે. એટલે કે જે ટી સેલ છે એ ટી સેલ એના માટે જવાબદાર છે અસ્વીકાર કરવા માટે.